रड़े केम पण खवड़ाए तो टाढ़ा रखा है बस હવે રોવન નહીં કેમ રોવે આપણને બહુ સારી લાગે બહુ સારી લાગે બધે ખોચા કાઢતા હોય કે હા તમારે આમ છે મારા આમ છે તો હર હર મહાદેવ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 11:30 અને જસ્ટ હમણાં થોડી વાર પહેલા અમે લોકો 10 વાગ્યા અરાઉન્ડ ઉઠ્યા ત્યારે ઘરનું કામકાજ ચાલી રહ્યું છે ને આજે છે દ્રષ્ટિનો બર્થડે કેવું છે કે બર્થડે છે છતાં પણ અમે કેવા ડાઉન ટુ અર્થ છીએ બધા એટલે જો બધા અહીંયા કામકાજમાં છે હજુ નાયા પણ નથી બર્થડે છે છતાં પણ ઢાંકણો બંધ કરી દે એવું બધું મને નહીં ગમતું આદી કેમ તો અત્યારે તો ટાંકો સાફ થાય છે થોડી વારમાં ટાંકો સાફ થઈ જાય હમણાં થોડી વારમાં જમવાનો કાર્યક્રમ બધો થઈ જશે ને રાત્રે એક સરસ મજાની ફરી પાછી એક નાની એવી સરપ્રાઈઝ છે તો આ બ્લોગમાં બન્યા રહેજો અંદર બા ને રિયો આરામ કરે છે બા ને મળીએ આપણે હું તો કહું રિયો આરામ કરે આ રિયો આરામ કરે કોઈ દી आराम करे कोई दी आराम करे आपकी बच्ची का जन्मदिन है क्या बोलोगे आप अच्छा है बस એટલું જ આવડે તમને अच्छा है બીજું કઈક આગળ હિન્દી બોલો खुशी है हमें हमें बच्ची का जन्मदिन है तो उसकी खुशी है हमें तो खुशी में आप उसको क्या दोगे खुशी में उसको 100 रुपया दूंगी 100 रुपये ना चाले 100 रुपये ना चाले खाना बनाऊंगी अच्छा खाना पकोड़े का प्रोग्राम है सवेरे सासरिया वाला भी आएंगे सवेरे सासरिया वाला सब सासरिया वाले भी आएंगे सासरिया वाले भी आवेंगे हाँ बराबर है उसको पकोड़ा खिलावेंगे पकोड़ा खिलाएंगे बराबर है बધી વસ્તુ લઈ આવી બરાબર બધું લઈ આયા બધું લઈ આવી હાય સરસ તો આ હરક છે બાને અને અમને બધાને પણ બહુ હરક છે मुझे अच्छा लगता है मुझे कोई अच्छा काम करता है वो मुझे बहुत अच्छा लगता है अच्छा कोई नबड़ा काम करता है तो वो मुझे अच्छा नहीं लगता है पर चला लेना पड़ता है वो तो અત્યારે વાગમ થઈ ગયો છે 1:30 અને અહીંયા સુધારાઈ રહ્યું છે હા ગાજર ને બધું કાચું બધું સુધારાઈ રહ્યું છે અને દ્રષ્ટિ હજુ પણ નાઈ નથી બર્થડે છે છતાં પણ અલી નાયા ભૂંડી લાઈક અરે નાઈસ પણ મને સરપ્રાઈઝ એક હજી બાકી છે ને તો પછી ના એમ સરપ્રાઈઝ આપશો પછી ના હવે દ્રષ્ટિ નાઈ ના આવી છે હવે હેપી બર્થડે કરવું પડશે હેપી બર્થડે થેન્ક યુ સરસ ચલો તો ગાઈસ અત્યારે વાગમ થઈ ગયા છે 3:30 ઉપર અને અમે લોકો જસ્ટ જઈ રહ્યા છે દ્રષ્ટિને એક સરસ મજાની સરપ્રાઈઝ આપવા માટે ને જે એમના માટે તો બેસ્ટ છે અને ઓલરેડી તમને પણ સારું લાગશે ગમશે આઈ હોપ કે તમને લોકોને બધાને ગમે એ વસ્તુ તો અત્યારે જઈએ છે સ્મિત આવે છે થોડી જ વારમાં આઈ થિંક 5 થી 7 મિનિટમાં સ્મિત પહોંચતો હોવો જોઈએ અને અમે લોકો પણ અહીંયાથી નીકળીએ જ છીએ અને અમે એક જગ્યા પર જઈએ છીએ તો તમે લોકો જોતા રહેજો હું અત્યારે જઈને કહી દઉં છું બધાને કે ચલો રેડી થઈ જાઓ ચલો ભાઈ રેડી થઈ જાઓ ચલો આવી જાઓ ચલો હાલે અરે પણ આજે પણ જય ભારત સાથે તમે મોડું કર્યું છે કેમ મને થોડું અમારે દર વખતે મોડું જોઈ તારે સમજી લેવું કરાવવાનો ફોન કર્યા કે ભાઈ કે ઝડપ કરો એ કાંઈ સાહેબે ચાખી લીધું ટેસ્ટિંગ કરે ને બરાબર ને જવું છે ને ભાઈ કે જે અડધો કલાક જેવું ચલો દ્રષ્ટિ બોન ચલો હવે તમારી સરપ્રાઈઝ તમારી રાહ જોઈ રહી છે ભાઈ હે ભાઈ કે કાઈ નથી નહીં કે તો હું કે કપડા બદલાઈ લઉં કે રસોઈ કરવા માંડું તો કાઈ નથી બદલાઈ લઉં તમારા સરસ મજાના ફોટા પાડવા જવાનું છે આજે પાછું પણ ચલો હે ભાઈ ઓ રિયો ભાઈ તમે અંદર આવતા રહો ચલો તો જઈએ તો અમે લોકો અને ત્યાં જઈને હું તમને બધાને બતાવું જુઓ તમે You were the type that eclipsed the room. Hi. હાલ ને હવે રિએક્શન આપતી હજી ચાલ ધીરે તો ગાઈઝ અહીંયા અમે
ઘૂઘરાનો કાર્યક્રમ રાખેલો છે. દ્રષ્ટિનો બર્થડે છે એટલા માટે આ પ્રોગ્રામ રાખ્યો છે. તો અત્યારે નાસ્તો અહીંયા રેડી થઈ રહ્યો છે અને હમણાં બધા જમશે, મતલબ નાસ્તો કરશે. અને અહીંયા દ્રશ્યો જોવા જેવા છે, હું તમને બતાવું જુઓ તમને. રડે કેમ પણ? કેવું થયું? રડે કેમ? આ બધાને જોઈને? હે? ટ્રેક્ટર ગમે ત્યારે ચાલુ જ થઈ જાય. આ બધાને જોઈને રડે? આપણે આખા સ્ટાફને શું થયું? શું થયું? આપવાનું અમારે બધું જમવાનું સાહેબ પેલા જો જમે પછી જ બાળકોને દેવાનું. એટલે બધું ટેસ્ટ કરીને લેવું છે. અને જરાય એમ સ્વાદ ગમે એવા તરત કરી ફેંકી દો. એ તો બનાવો. બીજું ખાઈ ગયું હોય ને આ વસ્તુ કોઈ ઉપાય લે. બાળક પેલા પછી તમે. હા એ તો 100% ને. ઘરના છોકરા કરતા યાર છોકરા છે અમારે. અમારા છોકરાને રોજ રસ હોય. એટલી મોટી કેરી છે ને બપોરે રોજ કેરીનો રસ હોય. બસ હવે રોવાનું નહીં. હા રોવે રોવાનું નહીં. પપ્પા છે ને પપ્પાના મામી છે. બસ રોવાનું નહીં. ચાલ આવી રીતે રોવાનું. તને જોઈને બીજા રોવા છે. પાણી પી લે. પીવું પાણી તો લઈ લે. એ નો ઓળખે ને. તું જોયા જ નથી. હા એ તો ઓળખે. પીલે પીવો તો પીલે પીવું હોય. રહ્યું ને સારું રહ્યું ને. આવું ક્યારેક જોઈએ તો કેવું થાય ને. આવા લોકોને જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આપણી બહુ સારી લાગે. બહુ સારી લાગે. બધા ખોચા કાઢતા હોય કે હા તમારે આમ છે મારે આમ છે. આપણે હાથ પગ તો હાજર આપ્યા, માનસિક રીતે હારા આપ્યા. બેચારા સંતોષ ન થાય કોઈ માણસને. બેચારા પલોઠી નથી વારી શકતો. બરાબર હતી આવું કઈ? હાવ સરપ્રાઈઝ જ હતું. મેં એમ કીધું કે મંદિરે દર્શન કરવા જાવ. બહુ પૂછા પૂછી થઈ ગઈ, મારું માથું ખાઈ ગઈ દેવાને ક્યાં જાવ. હવે ખવડાય ને તો ટાઢા રખ થાય એમ. હવે રોવાનું સાચું છે. રિંગ ને એ બધું ઠીક છે પણ સાચું વાત છે. આશીર્વાદ મળી જાય ને તો આપણે કોઈ જિંદગીમાં કઈ ના કરે. તો કોઈકને ખવડાવીને રાજી થાય ને એમાં સારું. ચલો આવજો. ચલો ટાટા. ચલો चप्पल पहन ले. हाँ हाँ अरे बस चलो पूजा. ओए रोवान नहीं बेटा. एक कानू रही जैसे एक रोवान चालू करे जा. अरे बंद करिए तो आप चालू करे. છોકરાઓને હામાં રોવરાવે. ઓલો છોકરો રોવે તો હામી રોવા મળે. તમે રોવો તો હું રોઈશ. બધા લોકોએ સરસ નાસ્તો કર્યો
અને અંદરથી એવી પણ ઘણી વાતો જાણવા મળી કે અમુક લોકોને મૂકી ગયા છે પછી જોવા જ નથી આવ્યા અને એવું ઘણું બધું છે. સો એ વસ્તુ હર્ટ કરે કે એકવાર મૂકી જાય પછી જોવા જ ના આવે એમ. અમારે તો રિયો છે, અમે ક્યાંક આમ એકવાર બી છોડી આવીને મતલબ આવ્યા હતા ને તો વિધિન 2 કલાકમાં પાછા લેવા ગયા હતા. એટલે એ તો બહુ, અને આ તો છોકરાઓ છે યાર, અને છોકરાઓને તો કઈ રીતે મુકાય એમ. બટ હવે કેવું કે એ વાતો કીધી ને અમને તો થોડું હર્ટ થયું કે ભાઈ જે છોકરાઓને લઈ ગયા હતા ને, એવું બી નહીં કે આમ સામાન્ય પરિસ્થિતિવાળા, બહુ નોકરીઓવાળા, હાઈફાઈ નોકરીઓવાળા છોકરાઓને પણ અહીંયા મૂકી ગયા હતા. ભોપાલથી આવેલા છે, અમુક બોટાદથી આવેલા છે, અમુક રાજકોટથી આવેલા છોકરાઓ છે. ચલો તો ગાઈઝ અહીંયાથી હવે લોકો ઘરે જઈએ છે અને ઘરે જઈને થોડી ઘણી તૈયારીઓ જે કરવાની છે રાતના પ્રોગ્રામની, તો એ કરવાની શરૂઆત કરી દઈએ. હવે રોતીનીઓ ચલો તો જઈએ છે. તો ગાઈઝ અત્યારે વાગમ થયા છે 5:15 અને અમે લોકો આવી ગયા છે. ના બધા મૂકી જાય કે કોઈ યાદ નથી કરતું પાછું. નકર ન્યાય એમ કે એકબીજાને ઓલું કરે ને, એકબીજા શીખે. અમુક વેકેશનમાં ગયા કે વેકેશનમાં જાય કે અમુક વેકેશનમાં ન જાય. મિત્રો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે સાંજના 7 અને અમે લોકો, તમે લોકોએ જોયું એ રીતે ત્યાંથી અમે લોકો આવ્યા અને ઘરે પહોંચીને બાને અને મમ્મીને ને બધાને વાતચીત કરી અમે લોકોએ. દ્રષ્ટિને પૂજા તો રડવા જ માંડ્યા, કારણ કે હોય એવું જે શું કહેવાય ફિમેલ લોકો, મતલબ જે છોકરીઓ હોય થોડી એમ નાજુક હોય એમ, એ તરત આવું જોવે તો એ તરત રડવા લાગે એમ. અને ઘણીવાર તો આમ છોકરાઓ બી એવું નથી હોતું, છોકરાઓ બી ઘણી વખત એવું જોવે ને દ્રશ્ય કે રડી જાય એમ. પણ અમે લોકોએ આજે એક વસ્તુ બહુ જ સારી એવી નોટિસ કરી કે ભાઈ આપણે લાઈફમાં છે ને, આપણી લાઈફમાં આપણે ક્યારેય ખોચા ન કાઢવા જોઈએ કે આ નથી, આવું નથી, તેવું નથી. ભગવાને જે દીધું એમાં સંતોષ. બરાબર છે, કારણ કે એ લોકોના તો ભગવાને તો આપણને ખૂબ દીધું છે, ખૂબ દીધું કે આ એટલો આ ખૂબ દીધું કરતા મેઇન વસ્તુ કઈ ખબર છે કે એ લોકો ખાય પોતાના હાથે ખાઈ બી નહોતા આપતા, તો આપણે એ તો આપ્યા છે. બરાબર, તો એ એકાબીજાને ખવડાવે એટલી દયા ભાવના એ લોકોમાં એ છે, તો આપણામાં તો હોવી જ જોઈએ, આપણામાં તો હોવી જ જોઈએ, તોય આપણામાં નથી હોતું. બરાબર છે, આપણે કોઈકના ટાટિયા ખેંચવામાંથી જ ઊંચા નથી આવતા. બરાબર છે, એક વસ્તુ બીજાના ખોચા કાઢતા હોઈએ. હા, અને બીજી વસ્તુ એ જોઈ કે છે ને બુદ્ધિ ઓછી હોય ને, બરાબર છે, એ આજે એવું જોયું કે બુદ્ધિ ઓછી હોય ને તો વધારે સારું, કારણ કે એનું રીઝન છે જો કોઈની બુદ્ધિ વધારે હાલતી હોય ને તો એ નુકસાનકારક. બરાબર છે, કારણ એ લોકો એકબીજાને ખવડાવતા હતા, ના નાત જાત ખબર છે એ લોકોને, ના એ લોકોને એવું ખબર છે કે આ માણસ કેવો હોય કેવો નહીં, તો એ એકબીજાને ખવડાવતા હતા, પીવડાવતા હતા, એકબીજા હસતા હતા, બોલતા હતા. બરાબર છે, તો અત્યારે આપણે જે સમજદાર છે ને એ લોકો શું જોવે કે આ તો જો કેવો છે, આ તો જો કેવું લારું પડતી હોય મોઢામાંથી આ તે, તો એ માણસ એમને હસી ખુશી એને ખવડાવતો હોય આ તે. બરાબર છે, તો એ આખું દ્રશ્ય જ અલગ હતું યાર. તો એ રીતે એટલે લાઈફમાં ક્યારે આપણી લાઈફમાં આપણે ખોચા ન કાઢવા જોઈએ કે ભાઈ આ નથી લાઈફમાં, આવું નથી. આવા દ્રશ્યો જ્યારે જોઈએ ને ત્યારે એમ થઈ જાય કે ભગવાને જેટલું આપ્યું ને એટલામાં તો બહુ ખુશ છીએ, બહુ સંતોષ છે, બહુ જ સંતોષ છે એમ. બહુ અઘરી વસ્તુ છે, પણ કંઈ નહીં, આપણે થોડુંક જે આપણા પેટે 5, 10, 15 રૂપિયા થોડા ભેગા કરી અને આપણે આવા છોકરાઓને કે આવા મા બાપને માટે થોડું ઘણું કંઈક કરી શકીએ, મદદ કરી શકીએ તો કરવાની. બસ, અને બાની તો ઈચ્છા છે કે ટૂંક જ સમયમાં આપણે પાછા ખવડાવવા માટે જઈએ ત્યાં, અને બાની બીજી પણ ઈચ્છા છે કે ટૂંક જ સમયમાં પાછા આપણે વૃદ્ધાશ્રમમાં પણ જઈએ. બરાબર, તો અહીંયા ક્યાંય તો એટલામાં છે તો નહીં, પણ જોઈએ છે કંઈક તપાસ કરીશું. તો બસ, તો કંઈ નહીં, આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ. બોલો, સબ થઈ જાય. સબસ્ક્રાઇબ. હા બોલો, સબસ્ક્રાઇબ કરજો. યસ, સબસ્ક્રાઇબ કરજો. તો એની મળી આપણે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. હર મહાદેવ. જય શ્રી રામ. જય શ્રી રામ. સરસ, કઈ નહીં. અને ગાઈસ, બાનું પેટ મારી જેમ જ વધેલું છે. જોયું આમ હાલે. બા દાંત કાઢો તો. આખો પેટ हिंदी बा पूरा पेट हिलता है, पूरा पेट हिलता है, ऐसे धोकड़ होता है. कोई बात नहीं, ऐसे क्या अभी थोड़े झाड़े हो गए ना आप, थोड़े झाड़े हो गए हो आप. ऐसे वजन थोड़ा ओछा करो तो हारा लगे हुए. मैं तो बहुत
पतली थी। अच्छा, तो फिर झाड़े कैसे हो गए? तो ब्लॉक नड़ी की दवा फूली। हिंदी हिंदी। ब्लॉक नड़ी की दवा खाती हूँ ना, हाँ हाँ, इसलिए शरीर फूल गया। अरे